ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 30 ચતુર્વિધ માસ વ્યવસ્થા તથા મલમાસ વર્ણન। સૂતજી બોલ્યા કે હે બ્રાહ્મણો, હવે હું વિભાન પ્રકારના માસોનું વર્ણન કરું છું। માસ 4 પ્રકારના હોય છે: ચાંદ્ર, સૌર, સાવન તથા નાક્ષત્ર। શુક્લ પ્રતિપદાથી લઈને અમાવસ્યા સુધીનો માસ ચાંદ્રમાસ કહેવાય છે। સૂર્યની એક સંક્રાંતિથી બીજી સંક્રાંતિમાં પ્રવેશ કરવાનો સમય સૌર માસ કહેવાય છે। પૂરા 30 દિવસનો સાવન માસ હોય છે। અશ્વિનીથી લઈને રેવતી સુધી નાક્ષત્ર માસ હોય છે। સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધી જે દિવસ હોય છે તેને સાવન દિવસ કહે છે। એક તિથિમાં ચંદ્રમા જેટલો ભોગ કરે છે તે ચાંદ્ર દિવસ કહેવાય છે। રાશિના 30મા ભાગને સૌર દિવસ કહે છે। દિવસ રાત મળીને અહોરાત્ર થાય છે। કોઈ પણ તિથિને લઈને 30 દિવસ બાદ આવનારી તિથિ સુધીનો સમય સાવન માસ હોય છે। પ્રાયશ્ચિત, અન્નપ્રાશન તથા મંત્રોપાસનામાં, રાજાના કર ગ્રહણમાં, વ્યવહારમાં, યજ્ઞમાં તથા દિવસની ગણના વગેરેમાં સાવન માસ ગ્રાહ્ય છે। સૌર માસ વિવાહાદિ સંસ્કાર, યજ્ઞ, વ્રત વગેરે સત્કર્મ તથા સ્નાન વગેરે ગ્રાહ્ય છે। ચાંદ્રમાસ પાર્વણ, અષ્ટાકાશ્રાદ્ધ, સાધારણ શ્રાદ્ધ, ધાર્મિક કાર્યો વગેરેને માટે ઉપયુક્ત છે। ચૈત્ર વગેરે માસોમાં તિથિની દ્રષ્ટિએ જે કર્મ વિહિત છે તે ચાંદ્રમાસથી કરવા જોઈએ। સોમ અથવા પિતૃગણોના કાર્ય વગેરેમાં નાક્ષત્ર માસ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે। ચિત્રા નક્ષત્રમાં યોગથી ચૈત્રી પૂર્ણિમા થાય છે તેના પરથી તે ચૈત્ર માસ કહેવાય છે। ચૈત્ર વગેરે જે 12 ચાંદ્રમાસ છે તે બધા તે નક્ષત્રના યોગથી તે નામવાળા છે। જે મહિનામાં પૂર્ણિમાનો યોગ ન હોય તે પ્રજા, પશુ વગેરેના માટે અહિતકારી થાય છે। સૂર્ય અને ચંદ્રમા બંને નિત્ય તિથિનો ભોગ કરે છે। જે 30 દિવસ સંક્રમણ ન હોય તે મલમાસ અર્થાત અધિક માસ કહેવાય છે। તેમાં સૂર્યની કોઈ સંક્રાંતિ થતી નથી। પ્રાય 2.5 વર્ષ 32 મહિના પછી આ મહિનો આવે છે। આ માસમાં સર્વ પ્રકારની પ્રેત ક્રિયાઓ તથા સપિંડન ક્રિયાઓ કરી શકાય છે, પરંતુ યજ્ઞ, વિવાહ વગેરે કાર્ય થતા નથી। આ માસમાં તીર્થ સ્નાન, દેવ દર્શન, વ્રત ઉપવાસ વગેરે, સીમંતોન્નયન, ઋતુ, શાંતિ, પુષ્પન અને પુત્ર વગેરેનું મુખ દર્શન કરી શકાય છે। એ જ પ્રમાણે શુક્રના અસ્તમાં પણ આ ક્રિયાઓ કરી શકાય છે। રાજ્યાભિષેક પણ મલમાસમાં થઈ શકે છે। વ્રતનો આરંભ, પ્રતિષ્ઠા, ચૂડાકર્મ, ઉપનયન, મંત્રોપાસના, વિવાહ, નૂતન ગૃહ નિર્માણ, ગૃહ પ્રવેશ, ગાય વગેરેનું ગ્રહણ, આશ્રમાંતરમાં પ્રવેશ, તીર્થયાત્રા, અભિષેક કર્મ, વૃષોત્સર્ગ તથા યજ્ઞ યાગાદિ આ બધાનો મલમાસમાં નિષેધ છે। એ જ પ્રમાણે શુક્રાસ્ત તથા તેના વાર્ધક્ય અને બાલત્યમાં પણ આનો નિષેધ છે। ગુરુનો અસ્ત તેમાં સૂર્યના સિંહ રાશિમાં સ્થિત થવાથી અધિક માસમાં જે નિષિદ્ધ કર્મ છે તે કરવા નહીં। કર્ક રાશિમાં સૂર્ય આવે ત્યારે ભગવાન શયન કરે છે અને સૂર્ય તુલા રાશિમાં આવે ત્યારે નિંદ્રાનો ત્યાગ કરે છે। ત્યાર પછી આવે છે કાળ વિભાગ, તિથિ નિર્ણય તથા વર્ષભેરના વિશેષ પર્વો તથા તિથિઓના પુણ્યપ્રદ કૃત્ય। સૂતજી બોલ્યા કે હે બ્રાહ્મણો, દેવ કર્મ અથવા પૈતૃક કર્મ કાળના આધારે જ કરવામાં આવે છે અને કર્મ પણ નિયત સમયે કરવાથી પૂર્ણ રૂપે ફળદાયી થાય છે। સમય વિના કરવામાં આવેલી ક્રિયાઓનું ફળ ત્રણેય કાળ તથા ત્રણેય લોકમાં પણ પ્રાપ્ત થતું નથી। તેથી હું કાળના વિભાગોનું વર્ણન કરું છું। જો કે કાળ અમર્ત રૂપે એક તથા ભગવાનનું જ બીજું રૂપ છે, તેમ છતાં ઉપાધિઓના ભેદથી તે દીર્ઘ, લઘુ વગેરે અનેક રૂપોમાં વિભક્ત છે। તિથિ, નક્ષત્ર, વાર તથા રાત્રિનો સંબંધ વગેરે જે કંઈ છે તે બધા કાળના જ અંગ છે અને પક્ષ, માસ વગેરે રૂપે વર્ષાંતરોમાં પણ આવતા જતા રહે છે તથા તે જ બધા કર્મોના સાધન છે। સમય વિના કોઈ પણ સ્વતંત્ર રૂપે કર્મ કરવામાં સમર્થ નથી। ધર્મ યા અધર્મનું મુખ્ય દ્વાર કાળ છે। તીર્થિ વગેરે કાળ વિશેષોમાં નિષિદ્ધ અને વિહિત કર્મ બતાવાયા છે। વિહિત કર્મનું પાલન કરનાર સ્વર્ગને પ્રાપ્ત થાય છે અને વિહિતનો ત્યાગ કરી નિષિદ્ધ કર્મ કરવાથી અધોગતિ પ્રાપ્ત થાય છે। પૂર્વાહ વ્યાપિની તીર્થમાં વૈદિક ક્રિયાઓ કરવી જોઈએ। એકોદૃષ્ટ શ્રાદ્ધ મધ્યાહન વ્યાપિની તિથિમાં અને પાર્વણ શ્રાદ્ધ અપાહ વ્યાપિની તિથિમાં કરવું જોઈએ। વૃદ્ધિ શ્રાદ્ધ વગેરે પ્રાતઃકાળમાં કરવા જોઈએ। બ્રહ્માજીએ દેવતાઓના માટે તિથિઓની સાથે પૂર્વાહ કાળ આપ્યો છે અને પિતરોને અપરાહ કાળ પૂર્વાહમાં દેવતાઓનું અર્ચન કરવું જોઈએ। તિથિઓ 3 પ્રકારની હોય છે: ખરવા, દર્પા અને હિંસ્રા। લંઘિત થનારી ખરવા તિથિ વૃદ્ધિ, દર્પા તથા તિથિ ક્ષય હિંસ્રા કહેવાય છે। એવા ખરવા અને દર્પા આગળની લેવી જોઈએ અને હિંસ્રા ક્ષય તિથિ પૂર્વમાં લેવી જોઈએ। શુક્લ પક્ષમાં પહેલાની પરા લેવી જોઈએ અને કૃષ્ણ પક્ષમાં પાછળની પૂર્વ ભાગની। ભગવાન સૂર્ય જે તિથિમાં ઉદિત થાય છે તે તિથિ સ્નાન, દાન વગેરે કૃત્યોમાં ઉચિત છે। જો અસ્ત સમયમાં ભગવાન સૂર્ય 10 ઘડી સુધી રહે તો તે તિથિ રાત દિવસ સમજવી જોઈએ। શુક્લ પક્ષ અથવા કૃષ્ણ પક્ષમાં ખરવા યા દર્પા તિથિના અસ્ત સુધી સૂર્ય રહે તો પિતૃકાર્યમાં જ તે તિથિ ગ્રાહ્ય છે। 2 દિવસ સુધી મધ્યાહન કાળ વ્યાપિની તિથિ હોય તો અસ્ત પર્યંત રહેનારી પ્રથમ તિથિ શ્રાદ્ધ વગેરેમાં વિહિત છે। બીજ તિથિ તથા ચોથી પંચમીથી યુક્ત હોય તો એ તિથિઓ પુણ્યપ્રદ માનવામાં આવી છે અને તેનાથી વિપરીત હોય તો પુણ્યનો હ્રાસ થાય છે। ષષ્ઠી, પંચમી તથા અષ્ટમી, સપ્તમી વિધ હોય તો
તથા 10મીથી એકાદશી, ત્રયોદશી, ચતુર્દશી અને ચતુર્દશીથી અમાવસ્યા વિધ યુક્ત હોય તો તેમાં ઉપવાસ કરવો નહીં, નહીંતર પુત્ર, કલત્ર અને ધનનો નાશ થાય છે. પુત્ર પત્ની રહિત વ્યક્તિનો યજ્ઞમાં અધિકાર નથી. જે તિથિમાં સૂર્યનો ઉદય થાય છે તે તિથિ સ્નાન, અધ્યયન અને દાનને માટે શ્રેષ્ઠ સમજવી જોઈએ. કૃષ્ણ પક્ષમાં જે તિથિમાં સૂર્યાસ્ત થાય છે તે સ્નાન, દાન વગેરે કર્મોમાં પિતરો માટે ઉત્તમ માનવામાં આવી છે. સૂતજી કહે છે કે હે બ્રાહ્મણો, હવે હું બ્રહ્માજી દ્વારા કહેલી શ્રેષ્ઠ તિથિઓનું વર્ણન કરું છું. અશ્વિન, કાર્તિક, માઘ અને ચૈત્ર આ મહિનાઓમાં સ્નાન, દાન અને ભગવાન શિવ તથા વિષ્ણુનું પૂજન 10 ગણું ફળદાયી છે. પ્રતિપદા તિથિમાં અગ્નિદેવનું યજન અને હવન કરવાથી સર્વ પ્રકારના ધાન્ય અને ઇચ્છિત ધન પ્રાપ્ત થાય છે. જો શુક્લ પક્ષમાં દ્વિતીયા તિથિ બૃહસ્પતિ વારથી યુક્ત હોય તો તે તિથિમાં વિધિપૂર્વક ભગવાન અગ્નિદેવનું પૂજન અને નક્તવ્રત કરવાથી ઇચ્છિત ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. મિથુન, અષાઢ અને કર્ક રાશિના સૂર્યમાં જે દ્વિતીય આવે તેમાં ઉપવાસ કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરનારી સ્ત્રી કદી વિધવા થતી નથી. અશૂન્ય શયન દ્વિતીયા શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની બીજ તિથિ. કૃષ્ણ પક્ષની બીજની તિથિના દિવસે ગંધ, પુષ્પ, વસ્ત્ર તથા વિવિધ નૈવેદ્યોથી ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ. આ વ્રતથી પતિ પત્નીનો પરસ્પર વિયોગ થતો નથી. વૈશાખ શુક્લ પક્ષની તૃતીયામાં ગંગાજી સ્નાન કરનાર સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. વૈશાખ માસની તૃતીયા સ્વાતિ નક્ષત્ર અને માઘની તૃતીયા રોહિણી યુક્ત હોય તથા આસોની તૃતીયા વૃષભ રાશિની યુક્ત હોય તો તેમાં પણ જે દાન આપવામાં આવે છે તે અક્ષય થાય છે. વિશેષ રૂપે એમાં હવિષ્યાન તેમજ મોદક આપવાથી વિશેષ લાભ થાય છે તથા ગોળ અને કપૂરથી યુક્ત જલદાન કરનારની વિદ્વાન પુરુષ વધારે પ્રશંસા કરે છે. તે મનુષ્ય બ્રહ્મલોકમાં પૂજાય છે. જો બુધવાર અને શ્રવણયુક્ત તૃતીયા હોય તો તેમાં સ્નાન અને ઉપવાસ કરવાથી અનંત ફળ પ્રાપ્ત થાય છે. ભરણી નક્ષત્ર યુક્ત ચતુર્થીના યમદેવતાની ઉપાસના કરવાથી સંપૂર્ણ પાપોથી મુક્તિ મળે છે. ભાદ્રપદની શુક્લ ચતુર્થી શિવલોકમાં પૂજાય છે. કાર્તક અને માઘ માસમાં ગ્રહણોમાં સ્નાન, જપ, તપ, દાન, ઉપવાસ અને શ્રાદ્ધ કરવાથી અનંત ફળ પ્રાપ્ત થાય છે. ચતુર્થીમાં સંપૂર્ણ વિઘ્નોનો નાશ તથા ઈચ્છાપૂર્તિ માટે ભગવાન ગણેશની પૂજા મોદક વગેરેથી ભક્તિપૂર્વક કરવી જોઈએ. શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમીએ દ્વાર પાસે બંને બાજુ નાગોના ચિત્ર દોરી દૂધ, દહીં, સિંદૂર, ચંદન, ગંગાજલ તથા સુગંધિત દ્રવ્યોથી નાગોનું પૂજન કરવું જોઈએ. નાગોનું પૂજન કરનાર કુળમાં નિર્ભયતા રહે છે તેમજ પ્રાણોની રક્ષા પણ થાય છે. શ્રાવણ કૃષ્ણ પંચમીએ ઘરના આંગણામાં લીમડાના પાનથી મનસા દેવીની પૂજા કરવાથી કદી સર્પનો ભય રહેતો નથી. ભાદ્રપદની ષષ્ઠીમાં સ્નાન, દાન વગેરે કરવાથી અનંત પુણ્ય થાય છે. હે વિપ્રો, માઘ અને કાર્તિકની ષષ્ઠીએ વ્રત કરવાથી આલોક અને પરલોકમાં અપાર કીર્તિ પ્રાપ્ત થાય છે. શુક્લ પક્ષની સપ્તમીએ જો સંક્રાંતિ હોય તો તેનું નામ મહાજયા અથવા સૂર્યપ્રિયા કહેવાય છે. ભાદ્રપદની સપ્તમી અપરાજિતા છે. શુક્લ અથવા કૃષ્ણ પક્ષની ષષ્ઠી અથવા સપ્તમી રવિવાર યુક્ત હોય તો તે લલિતા નામની તિથિ પુત્ર પૌત્રાદિથી વૃદ્ધિ કરનારી અને મહાન પુણ્યદાયિની છે. અશ્વિન તેમજ કાર્તિક માસના શુક્લ પક્ષની અષ્ટમીમાં અષ્ટાદશ પૂજાનું પૂજન કરવું જોઈએ. અષાઢ અને શ્રાવણ માસના શુક્લ પક્ષની અષ્ટમીએ ચંડિકા દેવીનું પ્રાતઃકાળે સ્નાન કરી ભક્તિપૂર્વક પૂજન કરીને રાત્રે અભિષેક કરવો જોઈએ. ચૈત્ર માસના શુક્લ પક્ષની અષ્ટમીમાં અશોક પુષ્પથી માટીની ભગવતી દેવીનું અર્ચન કરવાથી સંપૂર્ણ શોક નિવૃત્ત થઈ જાય છે. શ્રાવણ માસમાં અથવા સિંહ સંક્રાંતિમાં રોહિણી યુક્ત અષ્ટમી હોય તો તેની અત્યંત પ્રશંસા કરવામાં આવી છે. દરેક માસની નોમના દિવસે દેવીની પૂજા કરવી જોઈએ. કાર્તિક માસના શુક્લ પક્ષની દસમીએ શુદ્ધ આહારપૂર્વક રહેનાર બ્રહ્મલોકમાં જાય છે. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દસમી ગંગા દસમી કહેવાય છે. અશ્વિનની દસમીને વિજયાદશમી અને કાર્તકની દસમી મહાપુણ્ય કહેવાય છે. એકાદશી વ્રત કરવાથી સંપૂર્ણ પાપ નષ્ટ થઈ જાય છે. આ વ્રતમાં દસમીએ જીતેન્દ્રિય થઈને એક જ વાર ભોજન કરવું જોઈએ. બીજા દિવસે એકાદશી ઉપવાસ કરી દ્વાદશીએ પારણા કરવા જોઈએ. દ્વાદશી તિથિ દ્વાદશ પાપોનું હરણ કરે છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશીમાં અનેક પુષ્પાદિ સામગ્રીઓથી કામદેવની પૂજા કરવી જોઈએ. આને અનંત ત્રયોદશી કહેવાય છે. ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી શનિવાર કે સદભિષા નક્ષત્ર હોય તો તે દિવસે ગંગામાં સ્નાન કરવાથી સેંકડો સૂર્યગ્રહણોનું ફળ પ્રાપ્ત થાય છે. એ જ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી જો શનિવારે કે સદભિષા નક્ષત્ર હોય તો તે મહાવારુણી પર્વ કહેવાય છે. એમાં કરવામાં આવેલું સ્નાન, દાન તેમજ શ્રાદ્ધ અક્ષય થાય છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્દશી દંભજંભીની કહેવાય છે. આ દિવસે ધતુરાના મૂળમાં કામદેવનું અર્ચન કરવું જોઈએ. એનાથી ઉત્તમ સ્થાન પ્રાપ્ત થાય છે. અનંત ચતુર્દશીનું વ્રત સંપૂર્ણ પાપોનું નાશ કરનારું છે. એને ભક્તિપૂર્વક કરવાથી મનુષ્યને અનંત સુખ પ્રાપ્ત થાય છે. પ્રેત ચતુર્દશી યમ ચતુર્થીના દિવસે તપસ્વી બ્રાહ્મણોને ભોજન અને દાન આપવાથી મનુષ્ય યમલોકમાં જતો નથી. ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી શિવરાત્રીના નામથી પ્રસિદ્ધ છે અને તે સંપૂર્ણ અભિલાષાઓની પૂર્તિ કરનારી છે. આ દિવસે ચારે પોરોમાં સ્નાન કરી ભક્તિપૂર્વક શિવજીની આરાધના કરવી જોઈએ. ચૈત્ર માસની પૂર્ણિમા ચિત્રા નક્ષત્ર તથા ગુરુવાર સાથે હોય તો તે મહાચૈત્રી કહેવાય છે. તે અનંત પુણ્ય પ્રદાન કરનારી છે. એ જ પ્રમાણે વિશાખા વગેરે નક્ષત્રો સાથે વૈશાખી, મહાજ્યેષ્ઠી વગેરે 12 પૂર્ણિમાઓ થાય છે. એ તિથિઓમાં કરવામાં આવેલું સ્નાન, દાન, જપ, નિયમ વગેરે સત્કર્મ અક્ષય થાય છે અને રતિના પિતરો સંતૃપ્ત થઈ અક્ષય વિષ્ણુલોકને પ્રાપ્ત કરે છે. હરિદ્વારમાં મહાવૈશાખીનું પર્વ વિશેષ
પુણ્યપ્રદ છે. એ જ પ્રમાણે શાલિગ્રામ ક્ષેત્રમાં મહાચૈત્રી, પુરુષોત્તમ ક્ષેત્રમાં મહાજેશી, શુંકલ ક્ષેત્રમાં મહાસાઢી, કેદારમાં મહાશ્રાવણી, બદ્રિકા ક્ષેત્રમાં મહાભાદ્રી, પુષ્કર તથા કાન્યાકુબ્જમાં મહાકાર્તિકી, અયોધ્યામાં મહામાર્ગશીર્ષા તથા મહાપૌષી, પ્રયાગમાં મહામાઘી તથા નૈમિષારણ્યમાં મહાફાલ્ગુની પૂર્ણિમા વિશેષ ફળ આપનારી છે. આ પર્વોમાં જે પણ શુભાશુભ કર્મ કરવામાં આવે છે તે અવશ્ય અક્ષય થઈ જાય છે. આસોની પૂર્ણિમાને કૌમુદી કહેવામાં આવે છે. તેમાં ચંદ્રોદય સમયે વિધિપૂર્વક લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. પ્રત્યેક અમાવસ્યાએ તર્પણ અને શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવા જોઈએ. કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યામાં પ્રદોષના સમયે લક્ષ્મીનું વિધિપૂર્વક પૂજન કરી તેમની કૃપા માટે દીવડા પ્રજ્વલિત કરવા જોઈએ તથા નદી તર, પર્વત, ગોષ્ઠ, સ્મશાન, વૃક્ષમૂળ, ચાર રસ્તા, પોતાના ઘર વગેરેને દીવાઓથી સમજાવતા જોઈએ. ત્યાર પછી આવે છે ગોત્ર પ્રવર વગેરેના જ્ઞાનની આવશ્યકતા. સૂતજી કહે છે કે હે બ્રાહ્મણો, ગોત્ર પ્રવરની પરંપરાને જાણવી બહુ જરૂરી છે. તેથી પોતપોતાના ગોત્ર અથવા પ્રવરને પિતા, આચાર્ય તથા શાસ્ત્ર દ્વારા જાણવા જોઈએ. ગોત્ર પ્રવર જાણ્યા વિના કરવામાં આવેલું કર્મ વિપરીત ફળ આપે છે. કશ્યપ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, આંગિરસ, ચ્યવન, મૌકુન્ય, વત્સ, કાત્યાયન, અગત્ય વગેરે અનેક ગોત્ર પ્રવર્તક ઋષિ છે. ગોત્રોમાં 1, 2, 3, 5 વગેરે પ્રવર હોય છે. સમાન ગોત્રમાં વિવાહ વગેરે સંબંધોમાં નિષેધ છે. પોતાના ગોત્ર પ્રવરનું વગેરેનું જ્ઞાન શાસ્ત્રાંતરોથી કરી લેવું જોઈએ. વાસ્તવમાં જોવામાં આવે તો સંપૂર્ણ જગત મહામુનિ કશ્યપથી ઉત્પન્ન થયું છે. તેથી જેમને પોતાના ગોત્ર અને પ્રવરનું જ્ઞાન નથી તેમણે પોતાના પિતા પાસેથી જાણી લેવું જોઈએ. જો તેમને પણ જ્ઞાન ન હોય તો સ્વયંને કશ્યપ ગોત્રીય માની તેમનું પ્રવર લગાવી શાસ્ત્રાનુસાર કર્મ કરવું જોઈએ. ત્યાર પછી આવે છે વાસ્તુમંડળના નિર્માણ તથા વાસ્તુ પૂજનની સંક્ષિપ્ત વિધિ. સૂતજી કહે છે કે હે બ્રાહ્મણો, હવે હું વાસ્તુમંડળનું સંક્ષિપ્ત વર્ણન કરું છું. પ્રથમ, ભૂમિ પર અંકુરોનું રોપણ કરી ભૂમિની પરીક્ષા કરી લેવી. ત્યાર પછી ઉત્તમ ભૂમિની મધ્યમાં વાસ્તુમંડળનું નિર્માણ કરવું. વાસ્તુમંડળના દેવતા 45 છે. તેમના નામ આ પ્રમાણે છે: શિખી, પર્જન્ય, જયંત, કુલિશાયુધ, સૂર્ય, સત્ય, વૃષ, આકાશ, વાયુ, પૂષા, વિતત, ગુહા, યમ, ગંધર્વ, મૃગરાજ, મૃગ, પિતૃગણ, દૌવારિક, સુગ્રીમવ, પુષ્પદંત, વરુણ, અસુર, પશુ, પાસ, રોગ, અહી, મોક્ષ, ભલ્લાટ, સોમ, સર્પ, અદિતિ, દિતિ, અપ, સાવિત્ર, જય, રુદ્ર, અર્યમા, સવિતા, વિવસ્વાન, વિબુધાધિપ, મિત્ર, રાજ્યક્ષમા, પૃથ્વીધર, આપવત્સ તથા બ્રહ્મા. આ 45 દેવતાઓની સાથે જ વાસ્તુમંડળની બહાર ઈશાન કોણમાં ચરકી, અગ્નિકોણમાં વિદારી, નૈઋત્ય કોણમાં પૂતના તથા વાયવ્ય કોણમાં પાપ રાક્ષસીની સ્થાપના કરવી જોઈએ. મંડળની પૂર્વ દિશામાં સ્કંદ, દક્ષિણમાં અર્યમા, પશ્ચિમમાં ઝુંગૃક તથા ઉત્તરમાં પિલિપિચ્છની સ્થાપના કરવી જોઈએ. આ પ્રમાણે વાસ્તુમંડળમાં 53 દેવી દેવતાઓની સ્થાપના થાય છે. એ બધાની અલગ અલગ મંત્રોથી પૂજા કરવી જોઈએ. મંડળની બહાર જ પૂર્વ વગેરે 10 દિશાઓમાં 10 દિક્પાલ દેવતાઓ ઇન્દ્ર, અગ્નિ, યમ, નિરુતિ, વરુણ, વાયુ, કુબેર, ઈશાન, બ્રહ્મ તથા અનંતની પણ યથાસ્થાને પૂજા કરીને તેમને બલિ અર્પણ કરવો જોઈએ. વાસ્તુમંડળની રેખાઓ શ્વેત વર્ણથી તથા મધ્યમાં કમળ લાલ વર્ણથી બનાવવું જોઈએ. શિખી વગેરે 45 દેવતાઓના સ્થાનને લાલ વગેરે રંગોથી રંગવા જોઈએ. ગૃહ, દેવ મંદિર, મહાકૂપ વગેરેના નિર્માણમાં તથા દેવ પ્રતિષ્ઠા વગેરેમાં વાસ્તુમંડળનું નિર્માણ કરી વાસ્તુમંડળસ્થ દેવતાઓનું આહ્વાન કરી તેમનું પૂજન વગેરે કરવું જોઈએ. પવિત્ર સ્થાન પર લીપેલી 1.5 હાથની ભૂમિ પર પૂર્વથી પશ્ચિમ તથા ઉત્તરથી દક્ષિણ 10-10 રેખાઓ ખેંચવી. એનાથી 81 ખાનાવાળા વાસ્તુપદ ચક્રનું નિર્માણ થશે. જે આ પ્રમાણે 9 રેખાઓ ખેંચવાથી 64 ખાનાનું વાસ્તુચક્ર બને છે. વાસ્તુમંડળમાં જે દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમનું ધ્યાન અને પૂજન અલગ અલગ મંત્રથી કરવામાં આવે છે. જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે દેવતાઓની તુષ્ટિ માટે વિધિ પ્રમાણે સ્થાપન તથા પૂજન કરીને હવન કાર્ય સંપન્ન કરવું જોઈએ. ત્યાર પછી બ્રાહ્મણોને સુવર્ણ વગેરે દક્ષિણા આપીને સંતુષ્ટ કરવા જોઈએ. વાસ્તુ યાગાદિમાં એક વિસ્તૃત મંડળની અંતર્ગત યોનિ તથા મેખલાઓથી સમન્વિત એક કુંડ અને વાસ્તુવેદીનું વિધિ અનુસાર નિર્માણ કરવું જોઈએ. મંડળના ઈશાન કોણમાં કળશની સ્થાપના કરી ગણેશજીનું તથા કુંડની મધ્યમાં વિષ્ણુ, દિક્પાલ અને બ્રહ્મા વગેરેનું તે મંત્રોથી પૂજન કરવું જોઈએ. પ્રાણાયામ કરીને ભૂત શુદ્ધિ કરવી. ત્યાર પછી વાસ્તુ પુરુષનું ધ્યાન આ પ્રમાણે કરવું. વાસ્તુદેવતા શ્વેત વર્ણના ચતુર્ભુજ શાંત સ્વરૂપ અને કુંડળોથી અલંકૃત છે. હાથમાં પુસ્તક, અક્ષમાળા, વરદ તથા અભય મુદ્રા ધારણ કરી છે. પિતૃઓ તથા વૈશ્વાનરોની સાથે છે તથા વાંકી ભ્રમરથી સુશોભિત છે. તેમનો મુખ ભયંકર છે. હાથ ઢીંચણ સુધી લાંબા છે. આવા વાસ્તુ પુરુષનું વિધિ અનુસાર પૂજન કરી તેમને સ્નાન કરાવવું. વાસ્તોપેસ્તે આ વાસ્તુ દેવતાના પૂજનનો મુખ્ય મંત્ર છે. પૂજાની જેટલી સામગ્રી છે તેને પ્રોક્ષણ દ્વારા શુદ્ધ કરી લેવી. આસાન શુદ્ધિ કરીને ગણેશ, સૂર્ય, ઇન્દ્ર અને આધાર શક્તિ રૂપ પૃથ્વી તથા બ્રહ્માનું પૂજન કરવું. ત્યાર પછી હાથમાં શ્વેત ચંદનયુક્ત શ્વેત પુષ્પ લઈ વિષ્ણુરૂપ વાસ્તુ પુરુષનું ધ્યાન કરી તેમને આસન, પાદ્ય, અર્ધ્ય, મધુપર્ક વગેરે પ્રદાન કરવા અને વિવિધ ઉપચારોથી તેમની પૂજા કરવી. વિદ્વાન બ્રાહ્મણે કુંડ અને વાસ્તુવેદીના મધ્યમાં કળશની સ્થાપના કરવી જોઈએ. કળશમાં
પર્વતના શિખર, ગજશાળા, વાલ્મીક, નદી સંગમ, રાજદ્વાર, 4 રસ્તા તથા દર્ભના મૂળની આ 7 પ્રકારની માટી પધરાવી. સાથે સાથે તેમાં પારિજાત, કૃષ્ણ, શંખપુષ્પી, આંબળા, કાકડી, માલતી, ચંપક, ખીરા આ વનસ્પતિઓને મૂકવી. લીમડાના પાંદડા કળશમાં કંઠમાં મૂકવા અને કળશના મુખમાં કણાઓ રૂપે પંચપલ્લવોની સ્થાપના કરવી. તેની ઉપર શ્રીફળ, બીજોરા, લીંબુ, નાળિયેર, દાડમ, આંબળા તથા જાંબુફળ મૂકવા. કળશમાં સુવર્ણ વગેરે પંચરત્ન પધરાવા. ગંધ પુષ્પાદિ પંચોપચારથી કળશનું પૂજન કરવું. કળશમાં વરુણનું આહ્વાન કરવું. કળશના સ્પર્શ કરતા રહીને તેમાં સમસ્ત સમુદ્રો, તીર્થો, ગંગા વગેરે નદીઓ તથા પવિત્ર જળાશયો વગેરે પવિત્ર જળની ભાવના કરીને તેમનું આહ્વાન કરવું. કળશ સ્થાપન પછી તલ, ચોખા, મધ્વાજ્ય તથા દહીં, દૂધ વગેરેથી યથાવિધિ વાસ્તુ હોમ કરવો. વાસ્તુ હવન સમયે વાસ્તુ દેવતાના મંત્રના જપ કરવા. ત્યાર પછી વાસ્તુ મંડળના સમસ્ત દેવતાઓને પાયસ, કૃષારન વગેરેનો અલગ અલગ ક્રમશઃ બલિ નિવેદિત કરવો. બધા દેવતાઓને તેમને અનુરૂપ પતાકા પણ પ્રદાન કરી. તેમના સામર્થ્ય અનુસાર મંત્ર જપ અને વાસ્તુ પુરુષત્વનો પાઠ કરો. ભગવાન શંકરે ભગવાન વિષ્ણુ સ્વરૂપ વાસ્તોત્પત્તિની આ સ્તુતિ કહી છે. આનો જે નિરંતર પાઠ કરે છે તે અમર થઈ જાય છે, અને જે હૃદય કમળમાં નિવાસ કરવાવાળા ભગવાન અચ્યુત વિષ્ણુનું ધ્યાન કરે છે તે વૈષ્ણવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. યજ્ઞની પૂર્ણતામાં આચાર્યને દુધાળ ગાય તથા સોનું દક્ષિણામાં આપવું. અન્ય બ્રાહ્મણોને પણ સોનું આપવું. પ્રજાપતિ અને શ્વેતકૃષ્ટ હવન કરવું. આચાર્ય અને ઋત્વિજે મળી યજમાન પર કળશનો અભિષેક કરવો. પૂર્ણાહુતિ કરીને ભગવાન સૂર્યને અર્ધ્ય આપો. બ્રાહ્મણોની આજ્ઞા લઈ યજમાને ઘરમાં પ્રવેશ કરવો. પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું. દીન, અંધ અને કૃપણોનું યથાશક્તિ સન્માન કરવું. પછી પોતાના બંધુ બાંધવો સાથે સ્વયં ભોજન કરવું. તે દિવસે ભોજનમાં દૂધ, કડવા, તુરા, શેકેલા શાક તથા કારેલા વગેરેનો ઉપયોગ કરવો નહીં. સાલી, ચોખા, મૂળા, ફણસ, કેરી, મધ, ઘી, ગોળ, સિંધવ મીઠા સાથે બીજોરા, લીંબુ, બોર, આંબળા, તલ અને મરચું વગેરેથી બનેલા પદાર્થો ભોજન માટે શ્રેષ્ઠ કહેવાયા છે. ત્યાર પછી આવે છે કૃષ્કંડિકા વિધાન તથા અગ્નિ જીવાઓના નામ. સૂતજી કહે છે કે હે બ્રાહ્મણો, હવે હું યાગ વિશેષોમાં સ્વગૃહયાગની વિધિ કહી રહ્યો છું. પોતાની વેદ શાખાને અનુકૂળ જ ગૃહયાગની વિધિ કરવી જોઈએ. બીજાની શાખા વિધાનથી યાગ વિશેષોનું અનુષ્ઠાન કરવાથી ભયની પ્રાપ્તિ થાય છે અને કીર્તિનો નાશ થાય છે. પુત્ર, કન્યા અને આગળ ઉત્પન્ન થનારા પુત્રાદિ ગુહ્ય નામે કહેવાય છે. યજમાનના જેટલા ભાગીદાર હોય છે તે બધા ગુહ્ય નામે કહેવાય છે. તેમના સંસ્કાર, યાગ અને શાંતિકર્મ ક્રિયાઓમાં પોતાના ગુહ્યાગ્નિથી જ અનુષ્ઠાન કરવું જોઈએ. આચાર્ય દ્વારા વિહિત કલ્પને દક્ષ સ્મૃતિમાં કહેવાયો છે. આચાર્ય આ કર્મોમાં 3 કૃષાઓનું પરિગ્રહણ કરે છે. જે મંત્રથી કૃષા ગ્રહણ કરે છે તેના ઋષિ દક્ષ જગતની છંદ અને વિષ્ણુ દેવતા છે. પૃથ્વીના શોધનમાં ભૂર્ષિ આ મંત્રનો વિનિયોગ કરવો. આ મંત્રના ઋષિ સુવર્ણ છે. ગાયત્રી અને જગતી છંદ તથા સૂર્ય દેવતા છે. ત્યાર પછી તે 3 કૃષાઓને તર્જની તથા અંગૂઠાથી પકડીને ઈશાન કોણથી લઈને દક્ષિણ થઈને ઈશાન કોણ સુધી ઘુમાવી તથા તેનાથી ભૂમિ માર્જન કરવું. એ જ પરિસમોહન ક્રિયા છે. માં નાસ્તો કે આ મંત્ર દ્વારા ગોમયથી ભૂમિને લીપવી. ત્યાર પછી ખેરના લાકડાથી બનેલા સ્પય દ્વારા રેખાકરણ કરવું. પૂર્વથી પશ્ચિમ તરફ 3 રેખાઓ ખેંચવી. પહેલી રેખા દક્ષિણ તરફ, ઉત્તર તરફ જવું. આનાથી વિપરીત કરવાથી અમંગળ થાય છે. એના પછી અંગૂઠા તથા અનામિકીથી તે 3 રેખાઓમાંથી માટી કાઢવી અને તેને ઉદાહરણ કહેવાય છે. એ સમયે મિત્રા, વરુણાભ્યા વગેરે મંત્રોનું સ્મરણ કરવું. ત્યાર પછી કુશ, પુષ્પોદક અથવા પંચગવ્ય અથવા પંચરત્નોદક અથવા પંચવલ્લોના જળથી અભ્યુક્ષણ કરવું. પછી કર્મ સાધન માટે લૌકિક સ્માર્ત અથવા સ્ત્રોતાગ્નિ લાવીને પોતાની સામે સ્થાપિત કરો. આ ક્રિયામાં મેં ગૃહ્યામી આ મંત્રનો પાઠ કરો. ક્રવ્ય દમગ્નિ આ મંત્રનું ઉચ્ચારણ કરતા રહી લાવેલા અગ્નિમાંથી થોડો અગ્નિ દક્ષિણ દિશામાં ફેંકી દેવો. આ ક્રવ્યદાગ્નિ કહેવાય છે. ક્રવ્યદાગ્નિનું ગ્રહણ કરવું નહીં. સંરક્ષણ આ મંત્રથી તે અગ્નિનું આહ્વાન કરવું. ત્યાર પછી વૈશ્વાનર આ મંત્રથી કુંડ વગેરેમાં અગ્નિનું સ્થાપન કરવું. બગ્નાસી આ મંત્રથી અગ્નિની પ્રદક્ષિણા કરવી તથા અગ્નિદેવને નમસ્કાર કરવા. અગ્નિના દક્ષિણમાં વરણી કરેલા બ્રહ્માને દર્ભના આસન પર બ્રહ્મન ઉહો ઉપવશ્યાતિમ કહીને બેસાડવા. તે સમયે બ્રહ્મ જજ્ઞાનમ તથા દોગ્ધ્રી ધેનુ એ 2 મંત્રોનો પાઠ કરો. અગ્નિના ઉત્તર ભાગમાં પ્રણીતા પાત્રને સ્થાપિત કરવું. ઇમ મે વરુણ આ મંત્રથી પ્રણીતા પાત્રને જળથી ભરી દેવું. પછી કુંડની ચારે બાજુ દર્ભ પાથરવા અને સમિધા, વ્રીહી, અન્ન, તલ, પૌવા, ભૃંગરાજ, ફળ, દહીં, દૂધ, ફણસ, નાળિયેર, મોદક વગેરે યજ્ઞ સંબંધી પદાર્થોને યથાસ્થાને મૂકવા. વિક્ત વૃક્ષની લાકડીથી બનેલા સ્ત્રુવા તથા સમીપત્ર, ચરુસ્થાળી વગેરે પણ મૂકવા. પ્રણીતા પાત્રનો સ્પર્શ હોમ સમયે ન કરો. સ્નાન કુંભને યજ્ઞ પર્યંત સ્થિર રાખવો જોઈએ. વેદ જેટલા 2 પવિત્રક બનાવી પ્રોક્ષણી પાત્રમાં મૂકવા. પ્રણીતા પાત્રના જળથી પ્રોક્ષણી પાત્રમાં 3 વાર જળ નાખવું. પ્રોક્ષણી પાત્રને ડાબા હાથમાં રાખી મધ્યમાં તથા અંગૂઠાથી પવિત્રક લઈને પવિત્રમ તે આ મંત્રથી 3 વાર જળ છાંટવું. સ્થાપિત પદાર્થોનું પ્રોક્ષણ કરવું અને પ્રોક્ષણી પાત્રને પ્રણીતા પાત્રના દક્ષિણ ભાગમાં યથાસ્થાને મૂકી દેવું. વેદ જેટલા
અંતરે અજય થાળી મૂકવી, ઘીને ગરમ કરવું, ઘીમાંથી અપદ્રવ્યોને હટાવી લેવા, ત્યાર પછી એક પ્રજ્વલિત અંગારો લઈ અજય સ્થળી અને ચારુ સ્થળી પર ફેરવવા. એ વખતે કુલિયાની આ મંત્રનો પાઠ કરવો. પછી સ્ત્રુવાને જમણા હાથમાં પકડીને અગ્નિ પર તપાવો. સમાર્જન દર્ભથી સ્ત્રુવાને મૂળથી અગ્રભાગ તરફ સમાર્જિત કરવો. પછી પ્રણીતાના જળથી 3 વાર પ્રોક્ષણ કરવું. પછી સ્ત્રુવાને અગ્નિ પર તપાવવું અને પ્રોક્ષિણી ઉત્તરમાં મૂકી દેવું. અજય પાત્રને સામે મૂકવું. પવિત્રીથી ઘીને 3 વાર ફેરવવું. પવિત્રીથી ઈશાનને આરંભમાં કરીને દક્ષિણ તરફ થઈને ઈશાન સુધી પર્યુક્ષણ કરવું. પછી અગ્નિદેવનું આ પ્રમાણે ધ્યાન કરવું. અગ્નિદેવતાનો વર્ણ લાલ છે, તેમાંના 3 મુખ છે, તેમને પોતાના ડાબા હાથમાં કમંડળ તથા જમણા હાથમાં સ્ત્રુવા ધારણ કરેલા છે. ધ્યાન પછી સ્ત્રુવા લઈ હવન કરવું. આ પ્રમાણે સ્વગૃહ્યોક્ત વિધિથી બ્રહ્મા તથા ઋત્વિજોનું વરણ કરવું જોઈએ. કુશક કંડિકા કર્મ કરીને અગ્નિનું પૂજન કરવું. આધાર, રાજ્યભાગ, મહ્યાવ્યાતિ, પ્રાયશ્ચિત, પ્રાજાપત્ય તથા સ્વિષ્ટકૃત હવન કરવો. પ્રજાપતિ અને ઇન્દ્રના નિમિત્તે આપવામાં આવેલી આહુતિઓ આધાર કહેવાય છે. અગ્નિ અને ચંદ્રના નિમિત્તે આપવામાં આવતી આહુતિઓ આજ્યભાગ કહેવાય છે. ભૂર્ભુવ સ્વઃ આ 3 મહાવ્યાહુતિઓ અયાસ્વાગ્ને વગેરે 5 મંત્રો પ્રાયશ્ચિત માટેના છે. એક પ્રાજાપત્ય આહુતિ તથા એક સ્વિષ્ટકૃત આહુતિ. આ પ્રમાણે હોમમાં 14 આહુતિઓ નિત્ય સંજ્ઞક છે. આ પ્રમાણે 14 આહ્યાત્મક હવન કરી કર્મ નિમિત્ત દેવતાને ઉદ્દેશી મુખ્ય હવન કરવો જોઈએ. અગ્નિની 7 જીભો હોય છે, જેમના નામ આ પ્રમાણે છે: હિરણ્યા, કનકા, રક્તા, આરક્તા, સુપ્રભા, બહુરૂપા તથા સતી. આ જીહા દેવીનું ધ્યાન કરવાથી સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી આવે છે અધિવાસન કર્મ તથા યજ્ઞ કર્મમાં ઉપોજ્ય ઉત્તમ બ્રાહ્મણ તથા ધર્મ દેવતાનું સ્વરૂપ. સૂચિ કહે છે કે, હે બ્રાહ્મણો, દેવ પ્રતિષ્ઠાના પહેલા દિવસે દેવતાઓનું અધિવાસન કરવું જોઈએ અને વિધિ પ્રમાણે અધિવાસનના પદાર્થ, ધાન્ય વગેરેની પ્રતિષ્ઠા કરીને યુપ વગેરેને પણ સ્થાપિત કરી લેવા જોઈએ. કળશ ઉપર ગણેશજીની સ્થાપના કરીને દિક્પાલ અને ગ્રહોનું પૂજન કરવું જોઈએ. તળાવ તથા ઉદ્યાનની પ્રતિષ્ઠામાં પ્રધાન રૂપે બ્રહ્માની, શાંતિ યાગમાં તથા પ્રયાગમાં વારુણની, શૈવ પ્રતિષ્ઠામાં શિવની અને સોમ, સૂર્ય અને વિષ્ણુ તેમજ અન્ય દેવતાનું પણ પાદ્ય અર્ધ્ય વગેરેથી અર્ચન કરવું જોઈએ. દ્રુપદાદિ દીવ આ મંત્રથી પહેલા પ્રતિમાને સ્નાન કરાવવું. સ્નાન પછી મંત્રો દ્વારા ગંધ, ફૂલ, ફળ, દુર્વા, સિંદૂર, ચંદન, સુગંધિત તેલ, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, વસ્ત્ર વગેરે ઉપચારોથી પૂજન કરવું. મંડપમાં પ્રધાન દેવતાનું આહ્વાન કરવું અને તેમાં અધિવાસન કરવું. સુરક્ષા કરનાર વ્યક્તિઓ દ્વારા તે સ્થાનની સુરક્ષા કરાવવી. ત્યાર પછી આચાર્ય, યજમાન અને ઋત્વિક મધુર પદાર્થોનું ભોજન કરે. અધિવાસન કર્મ, શરીર પર સુગંધિત દ્રવ્યો લગાવવા. સંપન્ન કર્યા વિના દેવ પ્રતિષ્ઠાનું કોઈ ફળ મળતું નથી. નિત્ય નૈમિતિક અથવા કામ્ય કર્મમાં વિધિ અનુસાર કુંડ મંડપની રચના કરી હવન કાર્ય કરવું જોઈએ. બ્રાહ્મણો યજ્ઞ કાર્યમાં અનુષ્ઠાનના પ્રમાણમાં 8 હોતા 8 દ્વારપાલ અને 8 યાજક બ્રાહ્મણ હોવા જોઈએ. આ બધા બ્રાહ્મણ શુદ્ધ, પવિત્ર તથા ઉત્તમ લક્ષણોથી સંપન્ન વેદ મંત્રોના પારંગત હોવા જોઈએ. એકવાર જપ કરનાર જાપકનું પણ વરણ કરવું જોઈએ. બ્રાહ્મણોની ગંધ, માળા, વસ્ત્ર તથા દક્ષિણા વગેરે દ્વારા વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ. ઉત્તમ સર્વલક્ષણ સંપન્ન તથા વિદ્વાન બ્રાહ્મણ ન મળે તો યજ્ઞનું ઉત્તમ ફળ મળતું નથી. બ્રાહ્મણોની વરણી સમયે ગોત્ર અને નામનો નિર્દેશ કરવો. તુલા પુરુષના દાનમાં, સુવર્ણ પરિવર્તનના દાનમાં, વૃષોત્સર્ગના તથા કન્યાદાનમાં ગોત્રની સાથે પ્રવરનું પણ ઉચ્ચારણ કરવું જોઈએ. જેની પત્ની મૃત્યુ પામી હોય, કૃપણ, ક્ષુદ્રના ઘરમાં નિવાસ કરનાર, ઠીંગણો, વૃષલીપતિ, બંધુદ્વેષી, ગુરુદ્વેષી, સ્ત્રીદ્વેષી, અંગહીન, વધારે અંગોવાળો, તૂટેલા દાંતવાળો, દાંભિક, પ્રતિગ્રાહી, કાળા નખવાળો, વ્યભિચારી, પુષ્ટિ, નિંદ્રાળુ, વ્યસની, અદીક્ષિત, મહાવ્રણી, અપુત્ર તથા માત્ર પોતાનું જ ભરણ પોષણ કરનાર આ બધા યજ્ઞને યોગ્ય નથી. બ્રાહ્મણોની વરણી તથા પૂજનના મંત્રોના ભાવ આ પ્રમાણે છે: આચાર્ય દેવ, તમે બ્રહ્મની મૂર્તિ છો. આ સંસારથી મારી રક્ષા કરો. હે ગુરુ, તમારી કૃપાથી જ આ યજ્ઞ કરાવવાનો સુયોગ મને પ્રાપ્ત થયો છે. ચિરકાળ સુધી મારી કીર્તિ બની રહે. તમે મારા પર પ્રસન્ન રહો, જેથી હું આ કાર્ય સિદ્ધ કરી શકું. તમે પ્રાણી માત્રના આદિ છો, સંસાર સાગરથી પાર ઉતારનારા છો. જ્ઞાનરૂપી અમૃતના તમે આચાર્ય છો. તમે યજુર્વેદ સ્વરૂપ છો. તમને નમસ્કાર છે. હે ઋત્વિક ગણો, તમે સંડક વેદોના જ્ઞાતા છો. તમે મારા માટે મોક્ષપ્રદ થાઓ. મંડળમાં પ્રવેશ કરી તે બ્રાહ્મણોને પોતપોતાના સ્થાન પર ક્રમશઃ આદરપૂર્વક બેસાડવા. વેદીના પશ્ચિમ ભાગમાં આચાર્યને બેસાડવા. કંડના અગ્રભાગમાં બ્રહ્માને બેસાડવા. હોતા દ્વારપાલ વગેરેના પણ યથાસ્થાન આપવું. યજમાન તે આચાર્ય વગેરેને ઉદ્દેશી પ્રાર્થના કરે કે તમે બધા નારાયણ સ્વરૂપ છો. મારા યજ્ઞને સફળ બનાવો. યજુર્વેદના તત્વાર્થને જાણવાવાળા બ્રહ્મરૂપ આચાર્ય, તમને પ્રણામ છે. તમે સંપૂર્ણ યજ્ઞ કર્મના સાક્ષી છો. ઋગ્વેદાર્થને જાણવાવાળા ઇન્દ્રરૂપ બ્રહ્મણ, તમને નમસ્કાર છે. આ યજ્ઞ કર્મની સિદ્ધિના માટે જ્ઞાનરૂપી મંગલમૂર્તિ ભગવાન શિવને
નમસ્કાર છે. તમે બધી દિશાઓને વિદિશાઓથી આ યજ્ઞની રક્ષા કરો. દિક્પાલ રૂપી બ્રાહ્મણોને નમસ્કાર છે. વ્રત, દેવાર્ચન તથા યજ્ઞાદિ કર્મ સંકલ્પપૂર્વક કરવા જોઈએ. કામ સંકલ્પ મૂલક અને યજ્ઞ સંકલ્પથી ઉદ્ભવે છે. સંકલ્પ વિના જે ધર્માચરણ કરે છે તેને કોઈ ફળ મળતું નથી. ગંગા, સૂર્ય, ચંદ્ર, સ્વર્ગ, ભૂમિ, રાત, દિવસ, સૂર્ય, સોમ, યમ, કાળ, પંચ મહાભૂત આ બધા શુભાશુભ કર્મના સાક્ષી છે. તેથી વિચારવાન પુરુષે અશુભ કર્મોને છોડી ધર્મનું આચરણ કરવું જોઈએ. ધર્મદેવ શુભ શરીરવાળા તથા શ્વેત વસ્ત્ર ધારણ કરે છે. વૃષભ સ્વરૂપે ધર્મ દેવતા પોતાના બંને હાથોમાં વરદ અને અભય મુદ્રા ધારણ કરેલા છે. એ સર્વ પ્રાણીઓને સુખ આપે છે અને સજ્જનોના માટે એકમાત્ર મોક્ષના કારણ છે. આ પ્રકારના સ્વરૂપવાળા ભગવાન ધર્મદેવ સત્પુરુષોના માટે કલ્યાણકારી થાઓ તથા સદા સૌની રક્ષા કરો.